ધરણા ઉપર બેઠા છે, શું કહેશો? એમની જે વાત છે એમને એક વખત તો જણાવી દીધેલું છે કે જે કંઈ મહેકમ મુજબ જગ્યાઓ ભરવાની થતી હતી એ બધી જ એન્ટ્રી કેડરમાં ભરી દી આપેલી છે. અને જે હજી પણ કંઈ ખાલી રહેશે અને મહેકમ જ્યાં સુધી મહેકમમાં કોઈ પણ જગ્યા પડશે અને અમારું લિસ્ટ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી એમાંથી ભરી કરવામાં આવશે. એમ એ લોકોનું એવું કહેવું છે કે એમની સાથે જે છે તે અન્યાય થયો છે, જગ્યાઓ ખાલી હોવા છતાં પણ અમારું નામ વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. મહેકમ મુજબની બધી જ જગ્યાઓ ભરી દેવામાં આવે છે. છેલ્લો લોટ પણ 3-4 દિવસ પહેલાં જ આપણે 34 જણાનું એક લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે ને તેમને જાણ પણ કરી દેવામાં આવી છે અને મોટાભાગના લોકો જોઈન પણ થઈ ગયા છે. એ લોકોનું એવું કહેવું છે કે અમે આરટીઆઈ કર્યું તેમાં પણ અમને જે છે તે જગ્યા ખાલી દેખાડે છે. એ કાર્યવાહી અમારા ઓફિસ લેવલથી થઈ રહી છે. આગામી સમયમાં એ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું? અમારે મહેકમ મુજબ જે જગ્યાઓ ભરવાની થાય છે એ અમે ભરી આપશું.